શિક્ષણ એ માત્ર કંઈક શીખવા વિશે જ નથી. મશીન લર્નિંગ આવ્યા પછી આવતા 5 થી 10 વર્ષમાં આ બધું શીખવાનું નકામું અને અર્થહીન થઈ જશે. જે કંઈ તમે 20 વર્ષમાં શીખી શકો એ બધું જ એક નાનકડું ગેજેટ જાણતું હશે. કારણ કે આપણે મેમરીને બુદ્ધિ માની લેવાની ભૂલ કરી છે. તમારી મેમરીથી તમે જે કંઈ પણ કરી શકો એક મશીન તમારા કરતાં વધુ સારું કરી શકશે. તેથી શિક્ષણ એ માત્ર શીખવા વિશે નથી. શિક્ષણનો અર્થ છે પોતાનો ઉપયોગ કરતા શીખવું. તમારા શરીરનો, તમારા મનનો, તમારી લાગણીઓનો દરેકનો એક ચોક્કસ રીતે ઉપયોગ કરતા શીખવું. એ ખૂબ જ મહત્વનું છે કે તમે જાણો કે કોઈ એવી વસ્તુ પર કેવી રીતે એકાગ્ર રહેવું જેનો તમારા માટે કોઈ ખાસ અર્થ નથી. નહીંતર તમે આખી જિંદગી બાળકો જેવી રમતો જ રમ્યા કરશો. મને જે ગમશે હું એ જ કરીશ, મને જે ગમે છે હું બસ એ જ કરીશ. તો તમે શું કામ નક્કી કરો છો કે તમને શું ગમે છે અને શું નથી ગમતું? તમારે ગમે તે કરવું પડે. એને પૂરેપૂરા જોશથી કરો. ગમે તે હોય તેનાથી કોઈ ફરક નથી પડતો. કારણ કે આ કંઈ શીખવા વિશે નથી. આ તો તમારી જાતને સૌથી શ્રેષ્ઠ રીતે વાપરતા શીખવા વિશે છે. તમારા શરીર અને મનને વાપરતા શીખવું અને એવા સાધનો બનાવવા કે જેનું હેન્ડલ હંમેશા તમારા હાથમાં હોય.